તો કેમ છો મિત્રો? ગાડી સાઈડમાં કરવી પડી છે મારે. એઝર લાઇટ પણ ચાલુ કરી દઈએ. તો મિત્રો આજે એક નાનકડી વાત કરું છું કે અત્યારે હું આ રસ્તા ઉપર જઈ રહ્યો હતો મિત્રો, અને એક ભાઈ એવી રીતે નીકળ્યા ને કે સમલેન, તો મારે એમની આજો અજ વચ્ચે ઓવરટેક કરીને આગળ એની ગાડી ઊભી રાખવી પડી મારે, અને પછી એને પૂછ્યું, ભાઈ શું પ્રોબ્લેમ હતી, આવી રીતે ડ્રાઇવિંગ કરે છે કે? તો કહે છે એવો ફોન આવી ગયો ને તો મને ગુસ્સો આવી ગયો. તો ગુસ્સો આવી ગયો એટલે મારાથી આવું થઈ ગયું એમ. તો મિત્રો આજે વાત કરવાની કે તમે ડ્રાઇવિંગ દરમિયાન કોઈ પણ જાતની વાત થાય છે ફોનમાં કે ગમે તેવું, તો ગુસ્સો લાવવાનો નથી મિત્રો. આ રોડ છે, બરાબર છે, કોઈનું સગું થતું નથી. પહેલાં પણ મેં વિડીયોમાં વાત કરી છે એમ, કોઈનું સગું થતું નથી મિત્રો. તો મિત્રો તમારે ધ્યાન શું રાખવાનું છે કે કોઈ પણ વાત એવી બને છે, અનબનાવ બને છે, તો તમે સાઈડમાં ઊભા થઈ જાઓ અને થોડું વિચારો અને પછી ડ્રાઇવિંગ કરો. કેમ કે તમારા ડ્રાઇવિંગથી બીજાને નુકસાન પહોંચી શકે છે. હમણાં 2 જણના પેલો ભાઈ બાઇકવાળાને ઉડાડવાનો હતો, એની આગળ ઓવરટેક કરીને મેં આ ગાડી આપણી છે, ગાડી ઓવરટેક કરી અને એને ઊભો રાખ્યો અને વાત કરી. આ રસ્તા પર અહીંયા જ ઊભો રાખ્યો એને પાછળ અહીંયા, બરાબર મિત્રો. તો વાત એમ કરવાની કે ગમે તેવું કામ થાય છે, ગુસ્સો આવે છે તો શાંત થવાનો, પછી ડ્રાઇવિંગ કરો. આ હાલની ઘટનાની વાત કરું છું મિત્રો, તો તમારે પણ શીખવા જેવું છે એટલે મેં આ શેર કરી છે. તો ચલો હવે મિત્રો, વે ટુ હોમ. જય હિન્દ, જય ભારત.